આજ રોજ સવારના એક જણનો ફોન આવ્યો હતો જે મહારાજાનગર અને જવાહરનગર જે પરશુરામ ભટ્ટાથી આગળ ઝૂંપડપટ્ટી છે તેના પાછળની સાઈડ જે વિશ્વામિત્રી નદી જઈ રહી છે ત્યાં લગભગ 30થી 40 ભૂંડ મરેલા છે અને કદાચ મરી બી રહ્યા છે એ બી અમને સમાચાર આવ્યો. વોલેન્ટિયરને સ્થળ પર મોકલતા ત્યાં જાણવા મળ્યું છે અમને. હજુ મેસેજ એવો છે કે કોર્પોરેશનના માણસો સાથે સિકલીગર જે આ ભૂંડનો ધંધો કરે છે તે લોકો ત્યાં હતા અને એક પછી એક એ લોકો નદીમાં મરેલા ભૂંડ નાખી રહ્યા છે. મારો સવાલ એ છે કે ભાઈ આ જે મરી ગયા છે એ ભૂંડનું પોસ્ટમોર્ટમ કરી અને કયા કારણોસર મર્યા છે તે જાણવું જોઈએ. કાલ ઉઠીને આ રોગચાળો અહીંના જળચર, મગર, કાચબા કે બીજા જાનવર જેવા કે કૂતરા કે પક્ષી એ ખાશે એનું માંસ કે કંઈ બી તો એ આગળ ફેલાશે. કદાચ ડીકમ્પોઝ થઈ ગયા તો માણસો એ જગ્યા પર જતા હોય તો એનાથી બી થઈ શકે છે રોગચાળો. માટે તંત્રને એક વિનંતી છે કે ભાઈ આનો પ્રોપર નિકાલ લાવવો જોઈએ